ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બનાસકાંઠા। શક્તિસિંહ ગોહિલે દિયોદરના ડુંચકવાડા ગામે સામાજિક લગ્ન સમારંભમાં આપી હાજરી। દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકર સાથે શુભેચ્છા મુલાકાત લીધી હતી। 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ઇન્ડિયા ગઠબંધન। લોકસભા 2024ની ચૂંટણીને લઈને શક્તિસિંહ ગોહિલનું નિવેદન। ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે ટિકિટો ફાળવવાનો નિર્ણય કેન્દ્રીય કક્ષાએ લેવાયો છે। ગુજરાતમાં લોકસભાની 24 સીટ કોંગ્રેસ પક્ષ અને આમ આદમી પાર્ટીની 2 સીટ પર ચૂંટણી લડશે। ઇન્ડિયા ગઠબંધનના કેન્દ્રીય કક્ષાએ થયો નિર્ણય। ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કર્યું નિવેદન। ગુજરાતમાં ભરૂચ લોકસભા બેઠક અને ભાવનગર લોકસભા બેઠક પર આમ આદમી પાર્ટી ઉમેદવારી કરશે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ બનાસકાંઠાના દિયોદર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત બાદ મીડિયાને નિવેદન આપ્યું। ઇન્ડિયા ગઠબંધનનો નિર્ણય આખરી ગણાય। ગુજરાતમાં 24 સીટ કોંગ્રેસ અને 2 સીટ પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે। હાઈકમાન્ડનો નિર્ણયને પક્ષના કાર્યકરોએ કામ કરવું જોઈએ। થેંગર ચૌહાણ, GTV ન્યૂઝ, ડીસા।